નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભાવિન પટેલ અને તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો ખેડૂત મિત્રો, આજે ખેડૂતો માટે એક અગત્યની એવી વાત લઈને આવ્યો છું કે આપણા ખેડૂતો પર બહુ ભારણ છે. એક તો જીએસટીનું અને એક બીજું ભારણ નવું આવ્યું કે તમાકુની અંદર કાતરા. જો તમે ખેતરમાં અત્યારે જોઈ લેજો, તમારા ખેતરની અંદર બધા જ કાતરા આપણા તમાકુના પાનને કોરી ખાતા હોય. તો જલ્દીથી તમે જેટલું બને એટલું તમારા ખેતરની અંદર જઈ અને તપાસ કરો કે ખેતરમાં કાતરા પડ્યા. તમાકુમાં બહુ બધા કાતરા પડ્યા. આજે હું ખેતરમાં આવ્યો ને મેં જોયું અને અર્જન્ટલી તમારા માટે એટલો વિડીયો બનાવ્યો કે તમે પણ ચેક કરી લો કે ખેતરમાં કાતરા પડ્યા હોય તો અર્જન્ટલી ઈયળની દવા નોખી દો. અને કાતરાની દવા હું આજે જ આ દવા લઈને આવ્યો છું અને ઇક્લેમ નામની દવા જે સ્પેશિયલ કાતરા માટે. તો તમે પણ કોઈ બી સારા કંપનીની દવા લાવી અને તમાકુની અંદર સ્પ્રે કરી દો કે જેથી આપણું તમાકુનું ઉત્પાદન ઘટે નહીં અને ઉત્પાદન સારું થાય. તો ખેડૂત મિત્રો, અને બીજી પણ એક સૂચના આપું કે જ્યારે પણ આપણે તમાકુ ખંચેરીને તૈયાર કરીને આપણે ભરતા હોઈએ ત્યારે કોથળાની પણ ચોઈસ સારી રીતે કરજો કે કારણ કે માર્કેટની અંદર તો જીએસટી લાગેલી છે. ઉપરથી માર્કેટમાં ભાવ ઘટશે અને આપણે જો બોરી ભરવામાં એટલે કે કોથળા ભરવામાં ધ્યાન નહીં રાખીએ તો એમાં પણ આપણને તકલીફ પડશે. એટલે તમે માર્કેટમાંથી જ્યારે પણ તમાકુ વાવેલી હોય અને ખંચેરીને તૈયાર થઈ હોય ત્યારે બજારની અંદરથી કોથળા લાવવાની જ્યારે જરૂર પડતી હોય ત્યારે આપણે એવા કોથળા લાવીએ કે જેથી એ કોથળાની અંદર 20 કિલોની આજુબાજુ તમાકુ ભરાય એવા કોથળા લાવવાના. કારણ કે આપણે જો 10-12 કિલોના કોથળામાં તમાકુ ભરીને લઈ જઈશું તો માર્કેટની અંદર 1 કિલોનો 750 ગ્રામનો ધારો હોય તે એટલે એ લોકો રજ કાપતા હોય. તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે કોથળાની ચોઈસ સારી રીતે કરીએ કે જેથી આપણને જે ઘટાડો કાપતા હોય એ લોકો એમાં આપણને થોડો ઉપયોગી ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, તમે ખાસ આ વસ્તુ તમે ધ્યાન રાખજો કોથળા ભરવાની બાબતમાં કે 18 થી 20 કિલોનો કોથળો પડજો. 10-12 કિલોનો કોથળો હોય ખાલી તો એને મૂકી દેજો સાઈડમાં કે જેથી વેપારીઓ જ્યારે રસ કાપતા હોય ત્યારે આપણને ફાયદો થાય. દાખલા તરીકે તમે 100 કોથળા લઈને જશો, એમાં 12-13 કિલોના ભરેલા હશે અને 17-18 કિલોના કોથળા ભરીને લઈ જશો તો ઘણો એવો ફાયદો થશે કે તમારું 10 મણ જેવી તમાકુ વધી જાય તો 10 મણનો તમે 2000 આજુબાજુ ભાવ ગણો તો આપણને કેટલો ફાયદો થતો હોય. તો બધો ખર્ચો એમાંથી નીકળી જાય. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી બીજા ખેડૂતો પણ તમાકુ વાવતા હોય એ ખેડૂતો જોવે અને એમનો ખ્યાલ આવી જાય કે આપણે તમાકુ કોથળા ભરવામાં ધ્યાન રાખીએ અને આ દવાનો છંટકાવ તો અચૂકથી કરજો. નકર પત્તામાં હોલ પડી જશે તો વજન ઘટશે. અને અત્યારે એરંડામાં બી બહુ કાતરા પડેલા તે આ દવા તમે લાવો અને વધે અને એરંડામાં બી મારતો કે જે કાતરાનો બહુ હુમલો થઈ ગયો તે હુમલાથી આપણે બચી શકીએ અને ઉત્પાદન સારું લઈ શકીએ. જો ખેડૂત સુખી થશે તો જ આપણા દેશમાં બધું ચાલશે, નકર ચાલશે નહીં. તો જય જવાન જય કિસાન.